નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. આપણા ગુજરાતની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. અમદાવાદમાં પીએમ મોદીની હાજરીમાં મળ્યું સહકાર સંમેલન. પીએમએ 57,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ ગુજરાતીઓને એક જ દિવસમાં 57,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી ચૂક્યા. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ તેઓ અમદાવાદ સ્ટેડિયમ પહોંચ્યા. અહીં પીએમ મોદીએ GCMMFના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપી. નરેન્દ્ર મોદીના આગમનને લઈને લોકોમાં ઉત્સાહ આસમાને હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીએમ મોદીને વધાવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. પીએમ મોદી સૌથી પહેલા ઓપન જીપમાં ગ્રાઉન્ડમાં ચક્કર માર્યું અને ખેડૂતો અને લોકોનું અભિવાદન ઝીલ્યું. પીએમ મોદીની સાથે સાથે CM અને CR પાટીલ પણ હાજર રહ્યા. બાદમાં સ્ટેજ પર પહોંચ્યા. નરેન્દ્ર મોદીએ પ્રાસંગિક સંબોધન કર્યું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે પશુપાલકો માટે 30,000 કરોડનું એક અલગ ફંડ બનાવ્યું છે. 10 લાખ કરોડ ટર્ન ઓવરવાળી ડેરી સેક્ટરની મોટી કરતા ધરતા આપણી માતાઓ અને બહેનો છે. GCMMFની સુવર્ણ જયંતિના કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે પશુધન વિના ડેરી સેક્ટરની કલ્પના કરવી અશક્ય છે. દેશમાં ઘણી બ્રાન્ડ બનાવવામાં આવી, પણ અમૂલ જેવી કોઈ નથી. અમૂલ ભારતના પશુપાલકોની શક્તિનું પ્રતીક છે. અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે ખેડૂતોનું સશક્તિકરણ, અમૂલ એટલે આત્મનિર્ભર ભારતની પ્રેરણા. નારી શક્તિ વિશે પીએમ મોદીએ સંબોધ્યું કે ભારતમાં 10 લાખ કરોડનું ટર્નઓવર કરનાર નારી શક્તિ છે. અમૂલની સફળતા પાછળ મહિલા શક્તિનો સિંહ ફાળો છે. 10 લાખ કરોડ ટર્નઓવર વાળા ડેરી સેક્ટરમાં કાર્ય કરનારી 70% મહિલાઓ છે. આજે અમૂલ દુનિયાની સૌથી મોટી 8મી ડેરી કંપની છે. આપણે તેને સૌથી મોટી ડેરી કંપની બનાવવાની છે. સરકાર તમારી સાથે છે અને આ મોદીની ગેરંટી છે. મહેસાણાના વાળીનાથ ધામમાં પીએમ મોદીએ કર્યા દર્શન. મહાશિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી પીએમ મોદીએ કોંગ્રેસને આડે હાથ લીધી. અમદાવાદનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિસનગર તાલુકાના તરફ વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા. ત્યાં વાળીનાથ ધામ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર મહોત્સવમાં હાજરી આપી. ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યોગમાં મહાશિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ ₹13,000 કરોડથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પ્રાણ પ્રતિષ્ઠા કરતા પહેલા પીએમ મોદી જ્યારે વાળીનાથ પહોંચ્યા ત્યારે રબારી સમાજના લાખો લોકોએ પરંપરાગત પહેરવેશ સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ રોડ શો કરી હાજર લોકોનું અભિવાદન ઝીલ્યું. પીએમ મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી સભા સ્થળે પહોંચ્યા, જ્યાં તેઓએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું. અહીં લોકોને સંબોધન કર્યું હતું. જય વાળીનાથથી સંબોધન શરૂ કર્યું. મોદીએ કહ્યું કે ઘણા બધા જૂના જોગીઓના દર્શન કરવા મળ્યા. આજે તો વાળીનાથે વટ પાડી દીધો છે. આજે એક સંયોગ પણ થયો છે. આજથી ઠીક 1 મહિના પહેલા અયોધ્યામાં હતો અને આજે વાળીનાથમાં મહાદેવના સાનિધ્યમાં છું. તો મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે તેમના શાસનમાં વિકાસ અને વિરાસત વચ્ચે તકરાર ઊભી કરી હતી. કોંગ્રેસે જ સોમનાથ અને પાવાગઢના વિકાસમાં વિઘ્ન ઊભું કર્યું હતું. આ લોકોએ તો ભગવાન રામના અસ્તિત્વ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. આ પ્રસંગે 42 કિલોનું રામાયણ નરેન્દ્ર મોદીને ભેટ અપાયું. લોકસભા મિશનને લઈને પીએમ મોદીએ 3 ઝોનમાં સભાઓ ગજવી. નવસારીમાં પીએમ મિત્રા પાર્કનું કર્યું ખાતમુહૂર્ત. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે એક જ દિવસમાં 2024ના મિશન માટે 3 ઝોનને સાધવાનો પ્રયાસ કર્યો. અમદાવાદ અને વાળીનાથ ધામના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતના નવસારી પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ સૌથી પહેલા રોડ શો કર્યો. પીએમ ખુલ્લા વાહનમાં સવારથી કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા. અહીં હજારો લોકોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ ખુલ્લી જીપમાં સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલ્યું. બાદમાં સ્ટેજ પર પહોંચ્યા. સ્ટેજ પર પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. બાદમાં નવસારી જિલ્લાના વારસી બોરસી ગામ ખાતે નિર્માણ પામનાર ગુજરાતના પ્રથમ પીએમ મિત્રા પાર્કનું વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ઉપરાંત રાજ્યના 44,000 કરોડના વિકાસ કામોનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે સંસદથી ગલી મહોલ્લા સુધી એક જ વાત થાય છે, મોદીની ગેરંટી. પીએમ મોદીએ ખાતરી આપી કે પીએમ મિત્ર પાર્કથી સુરત નવસારીની તસવીર બદલાઈ જશે. પીએમ મિત્ર પાર્ક તૈયાર થતાં જ આ વિસ્તારમાં 3,000 કરોડનું રોકાણ થશે. વધુમાં કહ્યું કે તાપી રિવર બેરેજ બનવાથી સુરતમાં વર્ષો સુધી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે. પૂર જેવી સ્થિતિને પણ પહોંચી વળાશે. તમને જણાવી દઈએ કે દેશના અલગ અલગ રાજ્યમાં 7 જેટલા પીએમ મિત્ર પાર્ક બની રહ્યા છે. ત્યારે ખાસ કરીને ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં બની રહેલા આ ટેક્સટાઇલ પાર્કથી રહેણાંક નવસારી શહેરનું મહેણું ભાંગશે અને નવસારી પણ ઇન્ડસ્ટ્રીયલ હબ બની શકે છે. 1142 એકરમાં બનશે પીએમ મિત્રા પાર્ક. આ પાર્કથી સુરતનું અંતર 55 કિલોમીટર હોવા સાથે 66 કિલોમીટર એરપોર્ટ છે. નવસારી શહેર 30 કિલોમીટર છે. દેશ માટે આ એક અનોખું ઔદ્યોગિક મોડલ હશે. ગુજરાત લોકસભાની ચૂંટણીને લઈને આપ અને કોંગ્રેસ વચ્ચે થયું ગઠબંધન. શું મુમતાઝ પટેલનું પત્તું કપાયું?
લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ગઠબંધન સાથે લડે તેવા સંકેતો મળી રહ્યા છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભરૂચ અને ભાવનગર બેઠક પર બંને પક્ષ સંયુક્ત રીતે ચૂંટણી લડી શકે છે। ભરૂચ લોકસભા બેઠકથી ચેતર વસાવા લડી શકે છે તો ભાવનગર બેઠક પર કોંગ્રેસ આપ માટે છોડે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે। ભાવનગર બેઠક પરથી બોટાદના આપના એમએલએ ઉમેશ મકવાણાને લોકસભાની બેઠકના ઉમેદવાર બની શકે તેમ છે। એટલે કે આ બંને બેઠક પર કોંગ્રેસ આમ આદમી પાર્ટી માટે છોડી શકે છે। બંને બેઠક પર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારશે નહીં તો ગઠબંધન અંગે ચેતર વસાવાએ દાવો કર્યો કે ટૂંક સમયમાં તેની જાહેરાત પણ કરવામાં આવશે। બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કરાયો છે। ઝઘડિયાના ગુમાનદેવ મંદિરે દર્શન કરી યાત્રાનો પ્રારંભ કરાયો। ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા આ સહિતના આગેવાનો પણ જોડાયા। ભરૂચ બેઠક પર કોંગ્રેસ આપના ગઠબંધનની શક્યતાને લઈને કોંગ્રેસ સ્વર્ગસ્થ નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે સૂચક ટ્વીટ કર્યું છે। મુમતાઝ પટેલે ટ્વીટ કર્યું કે મારા પિતાએ મને શીખવ્યું છે જીતો કે હારો પરંતુ અંત સુધી લડતા રહો। તેમણે ભરૂચ કી બેટી કરીને પણ પોતાને ટાંક્યું છે કેમ કે ભરૂચ બેઠક પર કોંગ્રેસ તરફથી ભરૂચ બેઠક માટે મુમતાઝ પટેલનું નામ ચર્ચાતું હતું। મુમતાઝ પટેલે લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી પણ દર્શાવી છે। ત્યારે જો કોંગ્રેસ હવે મુમતાઝ પટેલને ટિકિટ નહીં આપે તો મુમતાઝ પટેલ કંઈક નવા જૂની કરી શકે છે। ભરૂચથી સમાચાર। આપ કોંગ્રેસ ગઠબંધન બાદ ગરમાવો આવ્યો છે ઉમેદવારના નામના મામલે કોંગ્રેસમાં અવઢવ। ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાનું નિવેદન, આ બેઠક કોંગ્રેસની છે, ઉમેદવાર કોંગ્રેસનો હોવો જોઈએ। ગઠબંધન પર બોલ્યા ફૈઝલ પટેલ, જે ઉમેદવાર જીતી શકે તેને टिकट મળવી જોઈએ। કોંગ્રેસમાં બેઠક જીતવાની વધુ શક્યતાઓ। कोई गठबंधन है, जो अलायंस जो है आम आदमी पार्टी और कांग्रेस की, बहुत जरूरी है डेमोक्रेसी के लिए, ये मैं मानता हूँ। बीजेपी को हराने के लिए ये गठबंधन बहुत जरूरी है। लेकिन मेरा ये भी मानना है, जो मैंने हाईकमान को ऑलरेडी बोला और अभी भी बात चल रही है। આ સમગ્ર મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે આપ એક પ્રાદેશિક પાર્ટી છે જેનો કોઈ જનાધાર નથી। આપ કે કોંગ્રેસ ગમે તે ઉમેદવાર ઉભા રાખે, ભાજપના ઉમેદવારની જીત નક્કી છે। સાથે જ તેમણે આપ કોંગ્રેસના ગઠબંધન પર ચૂટકી લેતા કહ્યું કે ભરૂચમાં અહેમદ પટેલનું નામ છે અને મુમતાઝ પટેલની ટિકિટ ન આપી તેમને અન્યાય કર્યા છે। અમદાવાદમાં લૂંટારુઓ બન્યા બેફામ। જ્વેલર્સમાં ત્રાટકી ગણતરીની મિનિટોમાં 12 લાખના ઘરેણાં લૂંટી ગયા છે। તેના આ દ્રશ્યો જોઈ લો। અમદાવાદના મણિનગરમાં એક જ્વેલર્સમાં 4 લૂંટારુઓ ત્રાટક્યા હતા। મણિનગર વિસ્તારના ભૈરવનાથ રોડ પર આવેલી જ્વેલર્સની દુકાનમાં મોડી રાત્રે હથિયારધારી વ્યક્તિઓ ઘૂસી આવ્યા હતા અને દુકાનમાંથી 10 થી 12 લાખના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જય ભવાની જ્વેલર્સમાં માલિક અને કારીગરો બેઠા છે ત્યારે જ એક બાદ એક 4 લૂંટારુઓ દુકાનમાં ઘૂસે છે અને દુકાન બંધ કરી દે છે। ત્યારે જ સોની લૂંટારુઓ સાથે વાત કરી સમજાવે છે પરંતુ લૂંટારુઓએ બંદૂકની અણીએ સોનીની બોલતી બંધ કરી દીધી। જ્યારે બીજા શખ્સો શોરૂમમાં રાખેલા દાગીના ચોરી ગયા। ચોરી અને લૂંટનો આખો ખેલ 8 મિનિટ સુધી ચાલે છે। માલિક અને કર્મચારીઓને હથિયાર બતાવી ધમકી આપી ચૂપચાપ ઊભા રાખીને દુકાનમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ 10 થી 12 લાખની મતાની લૂંટ કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા। પોલીસે લૂંટારુઓનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરી છે। સુરતના ગ્રામ્ય વિસ્તારમાં બુટલેગરો બેફામ, જાણે બેફામ બન્યા હોય તે પ્રકારની ઘટના પણ જોવા મળી છે। માંગરોળના પીપદોરમાં દારૂ વેચવા મુદ્દે મારામારી થઈ। 2 બુટલેગરોના જૂથોએ સામસામે પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું હતું। સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ જોવા મળી છે। આ સમગ્ર ઘટનામાં 4 લોકોને માથાના ભાગે ઈજા થવા પામી છે। હાલ આ ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતના પલસાણા તાલુકાના જોડવા જીઆઈડીસીમાં લાગી આગ। જોડવામાં આવેલ ટેક્સટાઇલ ફેક્ટરીમાં લાગી આગ। આગ લાગતા અફરાતફરીનો માહોલ। અચાનક આગ લાગતા ફેક્ટરીમાં 4 લોકો ફસાયા હોવાની આશંકા। પલસાણા ફાયરની ટીમ ઘટના સ્થળે 5 કિલોમીટર દૂરથી આગના ધુમાડાના ગોટે ગોટા દેખાયા। અમદાવાદમાં પાપાની પરીએ રોડ પર કર્યો ચાલુ વાહને ડાન્સ। સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવા માટે આજનું યુવાધન કોઈ પણ હદ સુધી જઈ શકે છે। એ પછી જીવ પણ કેમ જોખમમાં નાખવો ન પડે। રીલ્સના ચક્કરમાં રિયલ લાઈફને હીરોમાંથી ઝીરો બનાવવા માટે અમદાવાદની એક યુવતી રોડ પર નીકળી પડી। અમદાવાદના રોડ પર મોડી રાત્રે એક યુવતી જુઓ ચાલુ એક્ટિવાએ કેવા સ્ટન્ટ કરી રહી છે। જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય તે રીતે થોડીવાર સ્ટીયરિંગ પરથી હાથ મૂકી ખુલ્લા હાથે એક્ટિવા ચલાવે છે। સાથે સાથે ડાન્સ પણ કરી રહી છે। થોડીવાર સ્ટીયરિંગ પકડી ડાન્સ કરી રહી છે। 1 2 નહીં 3 થી 4 કિલોમીટર સુધી આ યુવતી આ રીતે સ્ટન્ટ કરતી રહી। સતત ટ્રાફિકથી ધમધમતા રોડ પર ચાલુ વાહને ખેલ કરતા વાહન ચાલકોમાં દહેશત ફેલાઈ। પણ પાપાની પરીને તો જાણે ચાલુ વાહને હવામાં ઉડવાનું જનૂન ચડ્યું હતું, એટલે અકસ્માતની તેને કોઈ ફિકર નથી। ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ફરી કર્યું વિરોધ પ્રદર્શન। કાયમી શિક્ષકની ભરતી કરવા માંગ।
ગુજરાતમાં શિક્ષકોની ઘટનો મુદ્દો વિધાનસભામાં પણ ગાજ્યો છે, ત્યારે કાયમી શિક્ષકો ભરવાની માંગ સાથે ગાંધીનગર સચિવાલય ખાતે ટેટ-ટાટના પાસ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું. મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદન પાઠવવા માંગતા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી. ગાંધીનગરમાં સચિવાલયના ગેટ નંબર 1 પાસે ટેટ-ટાટ પાસ ઉમેદવારો એકઠા થયા. આ ઉમેદવારોએ સચિવાલયના ગેટ નંબર 1 પાસે વિરોધ પ્રદર્શન કર્યું. ઉમેદવારોનું કહેવું છે કે ઘણા સમયથી અમે સરકાર સમક્ષ રજૂઆત કરીને થાકી ગયા છીએ. અમારી માંગ સ્વીકારવામાં આવતી નથી. સરકાર સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ઘટ હોવા છતાં કાયમી શિક્ષકોની ભરતી કરતી નથી. ઉમેદવારો ઉગ્ર સૂત્રોચ્ચાર અને વિરોધ કરી તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી. તમને જણાવી દઈએ કે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના બહાર પાડવામાં આવી છે, જેમાં જ્ઞાન સહાયકની 11 માસના 26,500 પગાર કરાર આધારિત ભરતી કરવામાં આવે છે, જેના કારણે અગાઉ ટેટ-ટાટ પાસ કરેલ વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યાની બુમરાણ ઉઠી છે. આ જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો કેટલા વર્ષથી રાત દિવસ મહેનત કરીને ટેટ-ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સપનું રૂડાઈ જશે અને તેમનું ભાવિ અંધકારમય બની જવાની સંભાવના છે. ભાવનગરમાં સફાઈ કર્મીઓએ આંદોલનનું રણશીંગું ફૂંક્યું. પડતર પ્રશ્નો મુદ્દે સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યા. ભાવનગર મહાનગરપાલિકાની કચેરી સૂત્રોચ્ચાર અને દેખાવોથી ગુંજી ઉઠી. ભાવનગર મહાનગરપાલિકામાં જાહેર સ્વચ્છતા સાફ સફાઈ વિભાગના સફાઈ કર્મચારીઓએ વિવિધ માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓ કોર્પોરેશનના પટાંગણમાં એકઠા થયા અને સરકાર તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર દેખાવો સાથે આંદોલન પર ઉતર્યા. 700 જેટલા કર્મચારીઓએ સફાઈ કામ બંધ રાખી વિરોધ કર્યો. વિવિધ પડતર પ્રશ્નો લાંબા સમયથી વણઉકેલ હોય જે સંદર્ભે વારંવારની લેખિત અને મૌખિક રજૂઆત છતાં તંત્ર કે સત્તાધીશોએ પ્રશ્ને દાદ ન દેતા સફાઈ કર્મીઓએ અંતે આંદોલનનો માર્ગ અપનાવ્યો. શહેરભરમાં સાફ સફાઈ સદંતર બંધ કરી આંદોલન પર ઉતર્યા. પડતર પ્રશ્નો ઉકેલ તથા માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન અકબંધ રાખવાની જાહેરાત કરી. સફાઈ કામદારોએ વિવિધ માંગણીઓ કરી, જેમાં જૂનું સેટઅપ છે તેમાં વધારો કરવો, કર્મચારીઓની ઘટ છે તેની ભરપાઈ કરવી, શહેરનો વિસ્તારમાં વધારો થયો છે તો કર્મચારીઓ પણ વધારવા, વારસદારોને નોકરી આપવા સહિતની માંગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો. મોરબીમાં કેમિકલ માફિયાઓ સામે ગ્રામજનોએ કર્યો વિરોધ, આવેદનપત્ર પાઠવ્યું. મોરબીનું ઘૂંટુ ગામે કેમિકલ ફેંકવા આવેલા ટેન્કર ઝડપાવવાના મામલે ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો છે. કેમિકલયુક્ત ટેન્કર ઠાલવવા મામલે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. ગ્રામજનોએ પાણી બચાવો, પ્રદૂષણ હટાવોના નારા લગાવ્યા. ભારે રોષ સાથે મોરબી જીપીસીબી ઓફિસે પહોંચ્યા. કેમિકલ ઠાલવનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે આવેદન આપ્યું. કચેરીએ તમામ ગ્રામજનો આકરા મૂડમાં જોવા મળ્યા હતા અને પ્રદૂષણ હટાવવાનો નારા લગાવ્યા હતા. તેમજ જો કડક કાર્યવાહી નહીં કરાય તો રોડ બ્લોક કરવાની અને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી પણ લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે. ગીર સોમનાથ જિલ્લાના માછીમારો લાઇટ ફિશિંગને લઈને મુશ્કેલીમાં મુકાયા. આ દ્રશ્યો છે ગુજરાતના સૌથી મોટા મત્સ્ય ઉદ્યોગ બંદર વેરાવળના, જ્યાં દાયકાઓથી મત્સ્ય ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે અને દેશભરમાંથી લાખો લોકો અહીં રોજગારી માટે આવે છે. તો આ જ મત્સ્ય ઉદ્યોગ દેશમાં હજારો કરોડ રૂપિયાનું હુંડિયામણ પણ રળી આપે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વેરાવળ સહિત ગુજરાતભરના માછીમારો મુશ્કેલીમાં મુકાયા છે. એક તો ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયામાં ફિશનું પ્રમાણ ઘટ્યું છે અને એવામાં છેલ્લા કેટલાક વર્ષથી અન્ય રાજ્યના માછીમારો ગુજરાત સહિત દેશભરના દરિયામાં લાઇન અને લાઇટ ફિશિંગ કરી ફિશનું નિકંદન કાઢી રહ્યા હોવાથી આજે ગુજરાતના માછીમારો બેરોજગારી તરફ ધકેલાયા છે. અને એટલે જ વેરાવળ સહિત સમગ્ર ગીર સોમનાથના માછીમારોએ વેરાવળ પ્રાંત કચેરીએ લાઇટ ફિશિંગ બંધ કરાવવા રજૂઆત કરી છે. લાઇન અને લાઇટ જેવી રાક્ષસી ફિશિંગને લીધે સ્થાનિક માછીમારોની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે અનેક વખત રજૂઆતો કરવા છતાં કડક પગલાં લેવામાં આવતા ન હોવાથી માછીમારોમાં રોષ ફેલાયો છે અને સરકાર પણ આવી રાક્ષસી ફિશિંગ કરનાર ઇસમો સામે કડક પગલાં લે તેવી માછીમારોમાં માંગ ઉઠી છે. માછીમારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ મામલે ઉગ્ર રજૂઆત કરી છે. સાથે જ સરકાર સમક્ષ માંગ કરી છે કે આવનારા દિવસોમાં આ મામલે સરકાર કડક કાયદો બનાવે અને જો તેઓની માંગ નહીં સંતોષવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. શંખેશ્વર તાલુકામાં મામલતદાર અને સસ્તા અનાજના સંચાલક પર લાગ્યા ભ્રષ્ટાચારના આરોપ. પિરોજપુર ગામના રહીશોએ રાશન કાર્ડ ધારકોને અનાજ ઓછું આપતા હોવાની રજૂઆત કરી. સંચાલક રેશન કાર્ડ દીઠ 1 કિલો અનાજ ઓછું આપી રહ્યા હોવાનો લાભાર્થીઓએ આક્ષેપ કર્યો. સાથે જ મામલતદાર પણ હપ્તા લેતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો. સ્થાનિકોનો દાવો છે કે મામલતદારને ફરિયાદ કરવા જતાં તેમણે 4 લોકો સામે ખોટી પોલીસ ફરિયાદ કરી દીધી. રોષે ભરાયેલા ગ્રામજનોએ રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચી અને બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. સંચાલકોનો પરવાનો રદ કરી ભ્રષ્ટાચાર મુદ્દે મામલતદાર સામે તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. પાટણના સાતલપુર તાલુકાના અગરિયાઓ ન્યાય માટે આડેસર વન વિભાગની કચેરી બહાર આમરણ ઉપવાસ પર બેઠા. મીઠું પકાવવા અગરિયાઓને સાતલપુર રણમાં પ્રવેશ ન અપાતા અગરિયા પરિવારની હાલત કફોડી બની. સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં મોટાભાગના પરંપરાગત અગરિયાઓના નામ નથી, જેથી અગરિયાઓમાં નારાજગી છે. અગરિયાઓ રણમાં પ્રવેશની માંગ સાથે પરિવાર સાથે આમરણ ઉપવાસ પર બેઠા છે. જૂનાગઢના મેઘાણીનગરમાં હાઉસિંગ બોર્ડના મકાન ધારકો જમીન કાયમી કરવા કલેક્ટર ઓફિસે પહોંચી રજૂઆત કરી. આ મામલે વર્ષ 2014માં 64 જેટલા મકાન ધારકોએ કોર્ટમાં કેસ દાખલ કર્યો.
વર્ષ 2019માં સરકાર તરફથી કોઈ હાજર ન રહેતા કોર્ટે એક તરફી ચુકાદો આપી અરજદારોને તેમની જમીન કાયમ કરવા હુકમ કર્યો. જો કે 2 વર્ષ બાદ પણ કોઈ કાર્યવાહી ન કોર્ટ થતા અરજદારો ફરી કોર્ટમાં ગયા ત્યારે કોર્ટે કલેક્ટર ઓફિસની જંગમ મિલકત જપ્ત કરવાનો આદેશ કર્યો, જેને લઈ બેલીફ અને અરજદારો કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. જો કે અધિક કલેક્ટરે 5 દિવસમાં કાર્યવાહી પૂરી કરવાની બાંહેધરી આપતા કોર્ટે કાર્યવાહી મુલતવી રાખી છે. ઉમરગામમાં રેલવે વિભાગની સામે આવી ઘોર બેદરકારી. કારીગર પાસે ઓવરબ્રિજની કામગીરી જીવના જોખમે કરાવી. વલસાડ જિલ્લાના ઉમરગામ રેલવે સ્ટેશન પર ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. રેલવે સ્ટેશનથી ઉપરથી પસાર થતા એક નવા પુલના કામ દરમિયાન કોઈપણ જાતની સુરક્ષા વિના શ્રમિક કામ કરી રહ્યા હોવાના ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. રેલવેના પુલ ઉપર 2 શ્રમિકો કોઈપણ જાતની સુરક્ષાની ચિંતા કર્યા વગર જીવને જોખમમાં મૂકીને કામ કરતા જોવા મળ્યા. ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે પુલ પર શ્રમિકો કામ કરી રહ્યા હતા ત્યારે વચ્ચે એક ટ્રેન પણ ઊભી હતી. લોકોની અવરજવર નથી. તેમ છતાં રેલવેના ટ્રેક પરથી જ પસાર થતા પુલ પર ચાલી રહેલા કામને કારણે સિમેન્ટ કોન્ક્રીટનો કાટમાળ પણ રેલવે ટ્રેક પર પડી રહ્યો હતો. ટ્રેન નીચે ઊભી હોવા છતાં આટલી ઊંચાઈએ શ્રમિકો કામ કરી રહ્યા હોવા છતાં તેઓએ સુરક્ષા માટે કોઈ ઉપકરણો પહેર્યા નહોતા. કામ દરમિયાન પુલ પરથી પડતો કાટમાળ ટ્રેનના એન્જિન પર પડે તો નુકસાન પણ થઈ શકે એમ હતું. સવાલ એ છે કે સુરક્ષા વગર કામ કરતા શ્રમિકો સાથે કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ રહેશે? બનાસકાંઠાથી પકડાય નકલી ઘીની ફેક્ટરી. જો તમે બહારનું ઘી મંગાવીને ખાતા હોય તો ચેતી જજો. ક્યાંક તમે જે ઘી ખાઈ રહ્યા છો તે નકલી તો નથી ને? કેમ કે નકલીની ભરમાર વચ્ચે હવે બનાસકાંઠાથી નકલી ઘીની ફેક્ટરી પકડાઈ. પાલનપુરના કાણોદરમાં આવેલી 2 શંકાસ્પદ ઘીની ફેક્ટરી પર ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. પુરવઠા વિભાગે દરોડા પાડી તપાસ કરતા 1300 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો. ફૂડ વિભાગે અન્ય ફેક્ટરીમાં શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી. નકલી ઘી પકડાતા આ વિસ્તારમાં હાહાકાર મચી ગયો. છોટાઉદેપુરમાં કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલા રોડ માત્ર કાગળ પર જ બન્યા. નદી તો ગાયબ જ થઈ ગઈ. છોટાઉદેપુર જિલ્લામાં હજુ તો નકલી કચેરીનો મામલો શાંત પડ્યો નથી. ત્યાં હવે આખો રોડ જ ભ્રષ્ટાચારીઓ ખાઈ ગયા હોવાનો ખુલાસો થયો. બોડેલી તાલુકાના મોરાકલા ગામે કામો ન થતા જાગૃત નાગરિક રોહિત સોલંકીએ આરટીઆઈ દ્વારા માહિતી માંગી હતી, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી. જેમાં ગામમાં વિકાસના કાર્યો તો થયા છે, પરંતુ ફક્ત કાગળ ઉપર જ. જ્યાં પાકા રસ્તા વર્ષોથી છે ત્યાં જ આરસીસી રોડ બતાવવામાં આવ્યા છે. ગામમાં ગટર લાઇન કરવામાં આવી નથી. નદી કિનારે વોશિંગ ઘાટનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, પણ ચોંકાવનારી વાત તો એ છે કે ગામમાં નદી જ નથી તો વોશિંગ ઘાટ ક્યાંથી હોય? એક ગામથી બીજા ગામને જોડતો આરસીસી રોડ બતાવ્યો છે, પણ જ્યાં પહેલેથી જ પાક્કો ડામરનો રસ્તો છે. એક તો એવી જગ્યા આરસીસી રોડ બતાવ્યો છે કે જ્યાં માર્ગ અને મકાન વિભાગનો પાક્કો ડામરવાળો રસ્તો છે. આ રીતે 1-2 કામમાં ભ્રષ્ટાચાર નથી થયો. 15 જેટલા કામો છે જેનું અસ્તિત્વ જ નથી, છતાં કામો બતાવવામાં આવ્યા અને પૈસા ખવાઈ ગયા. આ ખુલાસા બાદ બોડેલી તાલુકા પંચાયતની ટીમ દ્વારા મુરકલા ગ્રામ પંચાયતમાં અરજદારની સાથે રાખી તપાસનું નાટક કર્યું. જો આ મુદ્દે વ્યવસ્થિત તપાસ કરવામાં આવે તો મસ્ત મોટું કૌભાંડ સામે આવી શકે છે. ગુજરાતીઓ માટે આનંદના સમાચાર. ઉનાળામાં ગુજરાતીઓ પાણી માટે નહીં તરસે. ગુજરાતીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. ગુજરાતીઓને દર ઉનાળાની જેમ આ વખતે પાણીની તંગી સહન નહીં કરવી પડે. કાળઝાળ ગરમીમાં તરસ્યું નહીં રહેવું પડે. કેમ કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 129.45 મીટર છે. રિવરબેડ પાવર હાઉસ બંધ હાલમાં છે. કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઇન વીજળી ઉત્પન્ન કરી રહ્યા છે. નર્મદા કેનાલમાં 19,812 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં હાલ 3,096.20 MCM જીવન સંગ્રહ પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 70% પાણીનો સંગ્રહ છે. હાલ ઉપરવાસમાંથી 15,630 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ધોરાજીમાં પાણીની નાખવામાં આવતી પાઇપલાઇનની કામગીરીમાં ગોલમાલ. રાજકોટના ધોરાજીમાં નાખવામાં આવી રહેલી પાણીની પાઇપલાઇનમાં ગોલમાલ હોવાનો આક્ષેપ કરાયો છે. શહેરના જૂનાગઢ રોડ પર સિમેન્ટના રસ્તા બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. તેવામાં આ રસ્તાની સાઈડમાં ફૂટપાથ પર નાખવામાં આવી રહેલી પાણીની પાઇપલાઇનનું કાર્ય મંજૂરી વિના શરૂ કરાયાનો આરોપ કરાયો છે. પ્લાન્ટ એસ્ટિમેટ, વર્ક ઓર્ડર કે ટેન્ડર પ્રક્રિયા કર્યા વિના જ માર્ગ બનાવતા કોન્ટ્રાક્ટરે આ કાર્ય શરૂ કરી દીધું છે. માત્ર માર્ગ બનાવવાની મંજૂરી મળ્યા છતાં કોન્ટ્રાક્ટરે પાઇપલાઇનનું કામ શરૂ કરી દેતા કોંગ્રેસે આખો ભાંડો ફોડ્યો છે. લોકો દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. કોઈ પણ મંજૂરી કે વર્ક ઓર્ડર વિના ચાલતા પાણીની પાઇપલાઇનના કાર્ય સામે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ખુદ આંખ આડા કાન કરી રહ્યા છે. ત્યારે આ મામલે તપાસની માંગ ઉઠી છે. વડોદરાના ભાયલી વિસ્તારના તળાવમાં છવાયું ગંદકીનું સામ્રાજ્ય.
વડોદરા કોર્પોરેશનમાં 2.5 વર્ષ પહેલા વાયલી સહિત 7 ગામોનો સમાવેશ થયો હતો, છતાં આજ દિન સુધી ગામના નાગરિકોને પૂરતી સુવિધા નથી મળી રહી. એમાં પણ વડોદરાના ભાયલી વિસ્તારમાં TP4માં આવેલા તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વડોદરાના ભાયલી TP4માં એવરેસ્ટ, ડિગ્નિટી, નીલકંઠ બંગલોઝ પાસે આવેલા તળાવ ભારે ગંદકીથી ખદબદી રહ્યા છે. તળાવમાં ખૂબ ગંદકી હોવાને કારણે આસપાસની સોસાયટીમાં રહેતા નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તળાવનું પાણી ગંદુ હોવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ થયો છે, જેના કારણે નાગરિકો ઘરના બારી બારણા પણ નથી ખોલી શકતા. તળાવની બિલકુલ બાજુમાં સિનિયર સિટીઝનોની સોસાયટી આવેલી છે, જેઓ ખૂબ વિકટ સ્થિતિમાં રહી રહ્યા છે. તળાવમાં લીલ બાજી ગઈ છે, જાડી ઝાખરા ઉગી નીકળ્યા છે, તો ડ્રેનેજનું પાણી પણ છોડાઈ રહ્યું છે, જેના કારણે ભારે દુર્ગંધ પણ ફેલાય છે. તેની સિનિયર સિટીઝનો કોર્પોરેશન પાસે તળાવની સાફ સફાઈ કરવાનો દવાનો છંટકાવ કરવા માટેની માંગ કરી રહ્યા છે. સાથે જ તળાવમાં જોડાતું ડ્રેનેજનું પાણી બંધ કરવા પણ માંગ કરી રહ્યા છે. સ્થાનિક નાગરિકોએ અવારનવાર કોર્પોરેશનમાં સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરી છે, છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવતું. તળાવમાં ગંદકી મામલે ફોગિંગ કરવાના આદેશનો રાગ તંત્ર આલાપી રહ્યો છે. મહત્વની વાત છે કે તળાવમાં સાફ સફાઈ પાછળ કોર્પોરેશન દર વર્ષે 2 કરોડનો માતબર ખર્ચ કરે છે, છતાં તળાવ સાફ રહેવાના બદલે વધુ ગંદા બની રહ્યા છે. તળાવમાં ગંદકીના કારણે લોકો તો હેરાન થઈ રહ્યા છે, પણ જળચર જીવોનું પણ અસ્તિત્વ જોખમમાં મુકાઈ રહ્યું છે. અરવલ્લીમાં બટેકાની ખેતી કરતા ખેડૂતોને બરબાદ થવાનો વારો આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ 30,000થી વધુ હેક્ટર જમીનમાં બટાકા પાકનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ જિલ્લામાં પાક તૈયાર થઈ જતા ખેડૂતો હાલ બટાકા પાકની લણણી અને બહાર કાઢવાની કામગીરીમાં જોતરાયા છે. પરંતુ વાવેતર બાદ સતત બદલાતા વાતાવરણ તેમજ પાકમાં સુકારો તેમજ કેટલાક વિસ્તારોમાં બળિયા જેવો રોગ આવતા બટાકાના ઉત્પાદન ઉપર અસર થઈ છે. હાલ ખેડૂતોને તેમના ધારણા કરતા 30% જેટલો ઉતારો ઓછો ઉતરી રહ્યો છે, જેથી ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. બટાકામાં બળિયા આવવાના કારણે બટાકા પર ટપકીઓ પડી ચૂકી છે, જેથી ખેડૂતોને ઓછા ઉત્પાદનનો ડર સતાવી રહ્યો છે. હાલ બટાકા કાઢવાની સિઝન ચાલી રહી છે અને હજી પણ 50%થી વધુ બટાકા ખેતરોમાં પડ્યા છે. જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને ખૂબ જ નુકસાન થાય તેમ છે, જેથી ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઈ જાય તેવું લાગી રહ્યું છે. હાલમાં હવામાન પલટાતા ખેડૂતોએ બટાકાનો માલ ભેગો કરી કોલ્ડ સ્ટોરેજમાં અથવા સલામત સ્થળ પર ખસેડવાની કવાયત કરી રહ્યા છે. બનાસકાંઠા દિયોદરમાં લગ્ન પ્રસંગે જાહેરમાં પશુ બલિનો મામલો. જાહેરમાં તલવારથી બલિ આપતા વ્યક્તિનો વિડીયો વાયરલ થયો છે. દિયોદર પોલીસે ધારાસિંહ, પ્રધાનસિંહ, સરદારની કરી છે અટકાયત. આરોપીની અટકાયત કરી પોલીસે દાખલ કર્યો છે ગુનો. દિયોદર પોલીસે બલિ ચડાવનાર સામે કાર્યવાહી હાથ ધરી. વિડીયોમાં દેખાતા અન્ય શખ્સોની પૂછપરછ કરશે પોલીસ. ગઈકાલે દિયોદરમાં બકરાની બલિનો વિડીયો થયો હતો વાયરલ. જીવદયા પ્રેમીઓમાં સમગ્ર મામલે હતી રોષની લાગણી. માણાવદરમાં લૂંટની ફરિયાદ કરનાર જ આરોપી નીકળ્યો. કોર્ટના 15 લાખ ભરવા પોતે જ લૂંટાયાનો પ્લાન ઘડ્યો. 10 દિવસ સુધી પોલીસને ફેરવી. શખ્સ જ આરોપી નીકળ્યો છે. 10 દિવસ પોલીસને ધંધે લગાડનાર જૂઠનો અંતે પર્દાફાશ થયો છે. 13 ફેબ્રુઆરીએ માણાવદરના સણસોરા ગામના ખેડૂત દિનેશ કાલરિયાએ રૂપિયા 9.30 લાખની લૂંટની ફરિયાદ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે દિનેશ કાલરિયાએ પોતે લૂંટાયા હોવાની કેફિયત પોલીસ આગળ વર્ણવી. પોલીસે આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવી નાકાબંધી કરી. જોકે 10 દિવસમાં રૂટના તમામ સીસીટીવી કેમેરા પોલીસે ફંફોડી દીધા, પણ લૂંટની કોઈ કડી મળી નહોતી. એટલે કંઈક અજુગતું કારણ જણાતા પોલીસે ફરિયાદી અને ઘટના સ્થળેથી પોલીસને ફોન કરનાર સાયકલ ચાલકની ઉલટ તપાસ કરી હતી. લૂંટની આ ઘટનાનો કેસ વધુ ગૂંચવાયેલો જણાતા પોલીસે ફરિયાદી દિનેશ કાલરિયાને ક્રોસ તપાસ કરી અને કડક પૂછપરછ કરી તો આરોપી ભાંગી પડ્યો. પોપટની જેમ પોલીસ આગળ હકીકત વર્ણવી. પોલીસ આગળ જે હકીકત વર્ણવી એ સાંભળીને પોલીસના પગ તળેથી જમીન સરકી ગઈ. દિનેશ કાલરિયાએ પોલીસને કહ્યું કે વંથલી કોર્ટના 15 લાખ ભરવા માટે પોતે જ લૂંટાયો હોવાનો મજબૂત પ્લાન બનાવ્યો. પોલીસને જણાવ્યું કે પોતે જ્યારે માણાવદર નગરપાલિકાનો પ્રમુખ હતો ત્યારથી એક કેસ તેના પર ચાલતો હતો. જે કેસ બાબતે તેને 15 લાખ જેટલી રકમ કોર્ટમાં ભરવાની હતી. એ રૂપિયાની સગવડ ન થતા પોતે ખૂબ ચિંતામાં રહેતો, જેથી તેણે આ પ્લાન ઘડ્યો હતો. એ દિવસે મિલનું પેમેન્ટ લઈ પહેલા ઘરે ગયો હતો. ઘરે પેમેન્ટ મૂકીને જાંબુડાના રસ્તે ગયો હતો અને પોતે લૂંટાયો હોવાનું તરખટ રચ્યું હતું. માંદગીવાળા હવામાનના કારણે રાજ્યમાં રોગચાળાએ ભરડો લીધો છે. રાજ્યમાં હજુ તો માંડ કડકડતી ઠંડી જામી હતી, ત્યાં ફરી શિયાળે ઉનાળાનો અહેસાસ થવા લાગ્યો છે. સવારે અને રાત્રે ઠંડી પડી રહી છે અને બપોરે ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. મિશ્ર ઋતુના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. વાદળછાયું વાતાવરણ રહેતા લોકો માંદગીમાં સપડાયા છે. રાજ્યમાં રોગચાળો વકર્યો છે. ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. ઝાડા, ઉલટી, તાવ, શરદી, મેલેરિયા, ડેન્ગ્યુ, કમળાના કેસમાં ઉછાળો આવ્યો છે. અમદાવાદની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા લાગી છે. ઓપીડી માટે લાઈન લાગે છે. અસરવા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં 35,500 લોકોની ઓપીડી નોંધાઈ છે. ઝાડા, ઉલટીના 80 અને કમળાના 68 કેસ નોંધાયા છે. આગામી સમયમાં પાણીજન્ય રોગો વધે તેવી શક્યતા છે, ત્યારે લોકોને તકેદારી રાખવા ડોક્ટરે અપીલ કરી છે. ગાંધીનગર લોકસભાની તમામ શાળા બનશે અનુપમ સ્માર્ટ સ્કૂલ. એએમસીની બેઠકમાં નિર્ણય.
લોકસભાની ચૂંટણીને જાહેર થવામાં હવે ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે, ત્યારે ગાંધીનગર લોકસભા માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વના નિર્ણય કરવામાં આવ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ અને ત્યાં ગાંધીનગર લોકસભાની હદ લાગતી હોય તેવી તમામ સરકારી શાળાઓને સ્માર્ટ શાળા બનાવવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યો. 32 કરોડના ખર્ચે 25 જેટલી શાળાઓને સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવશે. આ શાળાઓ ફક્ત 10 માર્ચ પહેલા તૈયાર કરી દેવામાં આવશે. હાલમાં અમદાવાદમાં કુલ 67 જેટલી સ્માર્ટ શાળાઓ તૈયાર કરવામાં આવી છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં 68 શાળાઓ આવેલી છે, જે પૈકી 48 કરોડના ખર્ચે 29 જેટલી સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી છે. આવનારા સમયમાં બાકીની 25 શાળાઓને સ્માર્ટ શાળા બનાવાશે. આ નિર્ણયથી 33,000 જેટલા બાળકોને ટેકનોલોજી યુક્ત શિક્ષણનો લાભ મળશે. દ્વારકાનો ગોમતી ઘાટ 5 લાખ દીવડાની રોશનીથી ઝગમગી ઉઠ્યો. આગામી 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવશે અને તેઓ બેટ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ 500 ગુગળી બ્રાહ્મણ અગ્રણીઓના સંકલનથી ગોમતી ઘાટ ખાતે મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરાયું. અહીંના વિવિધ 16 સ્થળોએ દીપ પ્રાગટ્ય, ઇલેક્ટ્રિક રોશનીથી 5 લાખ દેવડાની રોશની કરવામાં આવી. આ મહાઆરતીમાં ગુગળી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી. મહાઆરતીમાં પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ તેમજ તમામ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે એક સાથે 5 લાખ દેવડા પ્રગટાવવામાં આવતા ગોમતી ઘાટ ઝગમગી ઉઠ્યો. ગોમતી ઘાટ અને સિગ્નેચર બ્રિજ રોશનીથી ઝળહળી ઉઠ્યો. ન માત્ર ગોમતી ઘાટ પરંતુ સુદામા સેતુને પણ રંગબેરંગી રોશની અને દીપમાળાથી શણગારવામાં આવ્યો હતો. મહાઆરતીનો અદ્ભુત નજારો સર્જાયો હતો. બનાસકાંઠામાં પિતાએ દીકરીને લગ્નમાં ગાય ભેટમાં આપતા જાનૈયાઓ જોતા જ રહી ગયા. સામાન્ય રીતે લગ્નમાં દીકરીને માવતર સોનું આપે, પૈસા આપે, વાહન આપે, ઘર ગિફ્ટમાં આપે. પણ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં એક પિતાએ દીકરીને લગ્નમાં એવી ભેટ આપી કે જાનૈયાઓ તો જોતા જ રહી ગયા. થરાદમાં આવેલા કાશવી ગામમાં રહેતા બારોટ પરિવારે પોતાની દીકરીના લગ્ન પ્રસંગે માંડવે 5 ગાયો ભેટમાં આપી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું, જેમાં 2 ગીર ગાય અને 3 કાંકરેજ ગાયો ભેટમાં આપવામાં આવી. ખાસ કરીને દીકરીના લગ્ન પ્રસંગે ગાયો ભેટમાં આપવા પાછળનું પિતાનું કારણ એ હતું કે દિવસને દિવસે લોકો જે ગાય પ્રત્યે લાગણી ભૂલી રહ્યા છે તે ફરી એકવાર ઉજાગર થાય અને લોકો ગાય વિશે જાણતા થાય, તેનું મહત્વ શું છે એ સમજે. દીકરીને ગાયનું દાન આપી પિતાએ લોકોને પણ અપીલ કરી કે લગ્ન પ્રસંગે દીકરીને કરિયાવરમાં બીજું કંઈ આપો કે ન આપો, પરંતુ એક ગાયનું દાન અવશ્ય કરજો. બારોટ પરિવારે દીકરીના લગ્ન પ્રસંગે ગાયનું દાન કરતા લોકોએ પણ તેમના આ કાર્યને વખાણ્યું હતું. લગ્નમાં પહેલા ગાયોની વિદાય કરી, ગાયોને વિદાય કરે તે પહેલા ગાયોની આરતી કરવામાં આવી અને તિલક કરી ગોળ ખવડાવી અને ગાયોને વિદાય આપી. ત્યારબાદ દીકરીને વિદાય આપવામાં આવી. જ્યારે આ પ્રસંગે ગામમાં આવેલ સિરણલ ગૌશાળામાં રાજસ્થાન જાલોર જિલ્લાના ભાજપના અધ્યક્ષ શ્રવણસિંહ રાવ તરફથી ગૌશાળામાં 1,11,000નું દાન કરવામાં આવ્યું. જ્યારે આ લગ્ન પ્રસંગમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પિતાએ દીકરીના લગ્ન પ્રસંગે ગાય આપી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. સુરત પોલીસે એક પરિવારને ડૂબતો બચાવી લીધો. આપઘાત કરનાર વ્યક્તિને બચાવી કામ ધંધે લગાવ્યો. પોલીસનું નામ આવે એટલે ખુખાર ચહેરો સામે આવે. ગુંડાઓને પરસેવો છોડાવે, લુખ્ખાઓની શાન ઠેકાણે લાવતી પોલીસ લોકોના જીવન પણ ધબકતા કરે છે. જી હા, સુરત પોલીસની એક સરાહનીય કામગીરીનો કિસ્સો સાંભળી તમે પોલીસને સલામ મારશો. સુરતમાં એક પરિવાર દેવામાં ડૂબી જતા ઘરનો મોભી આપઘાત કરવા જતો હતો. તેને પોલીસે રોક્યો અને જિંદગી ફરી પાટે ચડાવી. સુરતના રાંદેર પોલીસે 44 વર્ષીય વ્યક્તિને આપઘાત કરતા રોક્યા. કાપડના ધંધામાં ભાગીદારે દગો આપ્યા બાદ ધંધો બંધ થતા આર્થિક સંકળામણના કારણે મકબૂલ કાંગલિયાને ઘર બહાર કારખાના બધું વેચી દેવું પડ્યું. પરિવાર રોડ પર આવી ગયો. આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે કોરી ખાઈ રહી હતી, જેથી ડિપ્રેશનમાં આવી મકબૂલ કાંગલિયાએ જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું. તેને વારંવાર સુસાઇડ કરવાનો વિચાર આવતો. અંતે તેને રાંદેર પોલીસનો દરવાજો ખખડાવ્યો. બાદમાં પોલીસે તેમનું કાઉન્સેલિંગ કરી એક એનજીઓની મદદથી તેમને લોન પર નવી રિક્ષા અપાવી ફરી રોજીરોટી માટેની તક પૂરી પાડી. 2,92,000ની આ રિક્ષા 42,000ના ડાઉન પેમેન્ટ પર ખરીદી તેમને નવું જીવન હિંમતભેર જીવવાની પ્રેરણા આપી. આ રીતે પોલીસે એક પરિવારને ડૂબતો બચાવી લીધો. ખેડાના રડુ ગામે આવેલ સંતરામ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. મંદિરના ગર્ભગૃહની બાજુમાં આવેલી તિજોરી તોડી તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. તસ્કરોએ મોડી રાત્રે મંદિરમાં પ્રવેશી 2 તિજોરીમાંથી સોના ચાંદીના છત્ર સહિત 7 લાખ રોકડ રકમ સહિતની ચોરીને અંજામ આપ્યો. વહેલી સવારે પૂજારીએ મંદિરમાં પૂજાપાઠ માટે આવતા ચોરી અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસને જાણ કરી. તસ્કરોએ ભગવાનના શણગારમાં છત્તરની ચોરી કરી અંજામ આપ્યો હતો. ઘટના અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ સાથે એલસીબી પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે પૂજારીના નિવેદનના આધારે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ જિલ્લા પંચાયતના સામાન્ય સભામાં 2023-24ના સુધરેલા તેમજ 2024-25ના બજેટને બહાલી આપવામાં આવી. જિલ્લા પંચાયતની
કારોબારી સમિતિએ કુલ 945 કરોડના બજેટને મંજૂરી આપી છે. બજેટની મંજૂર કરેલી રકમ પૈકી 17 કરોડની રકમ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ સ્વભંડોળમાંથી બજેટ માટે ફાળવી છે. જોકે આ બજેટમાં તમામ સભ્યો તરફથી પોતાના મત વિસ્તાર માટે 11 લાખના કામો સૂચવવામાં આવ્યા હતા. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાત સાથે.